જ્યારે ધરતી પર અંધકાર ફેલાયો ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી, હે પ્રભુ, અમને શક્તિ આપો. ત્યારે ભગવાન શિવે પોતાની શક્તિથી એક દિવ્ય બાળકને જન્મ આપ્યો. અંજના માતા અને કેસરીના ઘરે વાયુદેવના આશીર્વાદથી જન્મ્યા શ્રી હનુમાનજી. એક દિવસ નાનકડા હનુમાને આકાશમાં ઉગતા સૂર્યને જોયા અને વિચાર્યું, આ તો ફળ છે. તુરંત આકાશમાં ઉડી ગયા સૂર્યને ખાઈ લેવા. ઇન્દ્રદેવે વજ્ર હણ્યું, પણ વાયુદેવે ક્રોધમાં પવન રોકી દીધો. ત્યારે દેવતાઓએ આશીર્વાદ આપ્યો, તમે અમર થશો, અનંત શક્તિ ધરાવશો. બાળ હનુમાન અતિ શક્તિશાળી બન્યા. ઋષિઓએ આશીર્વાદ આપ્યો કે તમે તમારી શક્તિ ભૂલી જશો, જ્યારે જરૂર પડશે ત્યારે જ યાદ આવશે. હનુમાનજી ભક્તિમાં રમી ગયા, શાંતિથી ભગવાન રામની રાહ જોતા રહ્યા. જ્યારે હનુમાનજીની પ્રથમ મુલાકાત શ્રીરામ સાથે થઈ, ત્યારે હનુમાનજીનું હૃદય ભક્તિથી ઓતપ્રોત થઈ ગયું. હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, હું તો આપનો સેવક છું. અને તે ક્ષણે તેમની જીવનયાત્રા ધર્મના માર્ગ પર શરૂ થઈ. સીતા માતાની શોધ માટે હનુમાનજી સમુદ્ર કિનારે પહોંચ્યા. અને એક જ ઝાપટામાં આખો સમુદ્ર પાર કરી લીધો. આ ફક્ત ઉડાન નહોતી, આ હતી શ્રદ્ધા અને વિશ્વાસની ઉડાન. સ્વર્ણમય લંકામાં હનુમાનજીએ સીતા માતાને શોધી કાઢી. તેમને શ્રીરામની ઉંગળીની વાળી આપી અને કહ્યું, માતા, પ્રભુ ચોક્કસ આવશે. સીતા માતાના હૃદયમાં આશાની કિરણ જાગી. રાવણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવી. પણ એ આગ તો ધર્મની જ્વાળા બની ગઈ. જય શ્રીરામ ના નાદ સાથે હનુમાનજીએ આખી લંકાને જલાવી નાખી. લંકા ધુમાડામાં છવાઈ ગઈ, પણ ધર્મનો વિજય થયો. લંકા યુદ્ધમાં હનુમાનજીએ અદ્ભુત શૌર્ય બતાવ્યું. રામસેનાનો સહારો બન્યા, અનેક દૈત્યોને વિજય કર્યા અને યુદ્ધમાં ભક્તિનું પ્રતીક બની ગયા. જ્યારે લક્ષ્મણ બેભાન પડ્યા, હનુમાનજી હિમાલય તરફ ઉડ્યા. પણ સંજીવની વનસ્પતિ ઓળખી ન શક્યા, એટલે આખો પર્વત જ લઈને આવ્યા.